ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। चलो આપણે 227મો શ્લોક। सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परं स्वतः सिद्धम् तं ब्रह्म विशुद्धं परं स्वतः सिद्धम् नित्यानन्दैकरसं प्रत्यगभिन्नं निरन्तरं जयति सदिदं परमाद्वैतं स्वस्मादन्यस्य वस्तुनो भावात् नह्यन्यदस्ति किञ्चित् सम्यक् परतत्त्वबोधसुदशायाम् यदिदं सकलं ત્યાંથી આપણે શરૂ કરવાનું છે। તો છેલ્લે કહ્યું તો આપણે કહ્યું એ પ્રમાણે હવે તત્પદનું નિરૂપણ શરૂ થાય છે। ત્વમ પદનું નિરૂપણ પૂરું થયું અને આખા ગ્રંથની સ્ટાઇલ કઈ છે કે તત્વમસી સમજાવો। વિવેક ચૂડામણીના મુખ્ય તાત્પર્ય છે, મુખ્ય હાર્દ શું છે કે તત્વમસી સમજાવો। તો ત્વમ પદનું નિરૂપણ થઈ ગયું, હવે તત્પદનું શરૂ કર્યું। તેમાં પહેલા કહ્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પર સ્વતઃ સિદ્ધમ। બ્રહ્મ કેવું છે તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ વિશુદ્ધમ પરમ અને સ્વતઃ સિદ્ધમ। એટલા માટે કે છે કે સમગ્ર જગત સ્વતઃ સિદ્ધ નથી, માત્ર બ્રહ્મ જ સ્વતઃ સિદ્ધમ છે। વળી પાછું કેવું છે નિત્ય આનંદ એક રસમ,
અને સૌથી અગત્યનું પ્રત્યક અભિન્નમ. આ તત્પદ પ્રત્યક અભિન્નમ. તત્પદ એટલે બ્રહ્મ, પોતાનાથી પ્રત્યક એટલે આત્માથી પ્રત્યક. પ્રત્યક એટલે આત્મા, પરાક એટલે અનાત્મા. આપણાથી દૂર એ પરાક, અને જે નજીકમાં નજીક એટલે પ્રત્યક. એટલે છે પ્રત્યક અભિન્નમ, પોતાનાથી ભિન્ન નથી એવું. નિરંતરમ જયતી, હંમેશ માટે જે છે એ કહ્યું. પછી છેલ્લે આપણે જોયું સદિતમ પરમ અદ્વૈતમ સ્વસ્માત અન્યસ્ય વસ્તુનઃ અભાવાત. આ પરમ અદ્વૈત કેવું છે? તો કે જેના પોતાનાથી અલગ જેમાં કશું છે નહીં. નહીં અન્ય અસ્તિ કિંચિત, એક જરા પણ બીજું કંઈ છે નહીં. અદ્વૈત, પૂરેપૂરું અદ્વૈત. સમ્યક પરતત્વ બોધ સુદશાયામ. શું કહે છે? જ્યારે બોધ થાય ત્યારે, બોધ ન થાય ત્યાં સુધી નહીં. ભલે ને સત્ય ગમે તેવું હોય, પણ આપણી દ્રષ્ટિ, આપણી સમજ એનાથી અલગ હોય તો એનાથી આપણને પછી કંઈ ફેર પડતો નથી, એનાથી કોઈ લાભ નથી. એટલા માટે કહે છે બોધ સુદશાયામ, સમ્યક પરતત્વ બોધ સુદશાયામ. પરતત્વનો બોધ થાય ત્યારે જ નહીં સ્વસ્માન અન્યસ્ય કિંચિત વસ્તુ અસ્તિ, ત્યારે જ પોતાનાથી અલગ કંઈ નથી. બાકી ભલે એક હોય છતાં પણ આપણે દ્વૈતમાં જીવતા હોઈએ છીએ, એ કહ્યું. હવે આગળ કહે છે, હવે આપણને સરસ સમજાવે છે કે અજ્ઞાન અવસ્થાયામ અપી તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્યઃ ઇતિ ન્યાય નિર્ણિતમ પ્રપંચસ્ય બ્રહ્મ અવ્યતિરેકમ આહા. હવે શું કહે છે કે અજ્ઞાન અવસ્થામાં, અજ્ઞાન એટલે જ્યારે સમજ નથી ત્યારે ભલે આપણે માનીએ છીએ કે બધું અલગ છે, પણ ત્યારે પણ નિર્ણય થઈ ચૂક્યો છે. શાસ્ત્ર અને બ્રહ્મસૂત્ર આ બધા સિદ્ધાંત કેવી રીતે રચાયા છે? શ્રુતિમાં તો છે જ, સત્યનું નિરૂપણ થયેલું છે, સત્ય જાહેર કરતા બધા વાક્યો છે, પણ એનો નિર્ણય કે આ વાક્યનો અર્થ આવો થાય અને શાસ્ત્રનો આમાં તાત્પર્ય છે અને આ અર્થ છે, એવું બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ બધો નિર્ણય કરેલો છે. તો હવે એની વાત કરે છે કે કારણ કે ઘણી વાર શાસ્ત્રોના વાક્યને સમજવા અઘરા છે. તદુપરાંત સ્પષ્ટ શબ્દોમાં ક્યાંય લખ્યું નથી કે જગત મિથ્યા છે. આ મિથ્યા શબ્દો શાસ્ત્રમાં તમને મળતા નથી. માયા જ ક્યાંક એકાદી બે જગ્યાએ માંડ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે આ બધા શબ્દોનો નિર્ણય કરવો પડે. અને એ કોણ કરે? બધા આચાર્યો. અને કેવા? શંકરાચાર્યજી, વેદવ્યાસજી, ગૌડપાદાચાર્યજી, આ બધા. એટલે બ્રહ્મસૂત્ર આને કારણે બહુ અગત્યનું છે. એટલે હવે આપણને એનો ટીકાકાર એનો ઉલ્લેખ કરે છે કે ભલે અજ્ઞાન અવસ્થામાં પણ જગત આપણા માટે સત્ય હોય, પણ ખરેખર તો ત્યારે પણ આ બધું નક્કર સોલિડ બધું દેખાતું હોય ત્યારે પણ ખરેખર કયા ન્યાય પ્રમાણે? તો કે છે બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના 14મા સૂત્રમાં આની ચર્ચા થઈ ગઈ. બ્રહ્મસૂત્રના બીજા અધ્યાયના, જ્યાં એ અધ્યાયમાં મુખ્યત્વે બીજે બધે જે કહ્યું છે છતાં પણ શાસ્ત્રમાં અનેક જગ્યાએ અનેક વાત થઈ, પણ અર્થ ખરેખર શું થાય છે એનો નિર્ણય થયેલો છે તર્ક પ્રમાણે. તો ત્યાં આવું એક સૂત્ર આવે છે, બહુ જ પ્રખ્યાત સૂત્ર છે બ્રહ્મસૂત્ર. તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. તો ત્યાં જુઓ બ્રહ્મસૂત્રમાં આટલું જ લખ્યું છે, એના ઉપરથી સમજવું શું કે આ કયા વાક્યનો ઉલ્લેખ કરે છે. તમને હું જસ્ટ વાત કરું કે બ્રહ્મસૂત્ર એટલે સૂત્ર, સૂત્રાત્મક ભાષામાં ત્યાં એક પછી એક સૂત્રો જ આવ્યા કરે છે. તમે ભાષ્યકારની બુદ્ધિની વિચાર તો કરો કે કઈ પ્રકારની બુદ્ધિ અને એમને પોતાના ગુરુઓમાં અને શાસ્ત્રમાં કઈ પ્રકારની શ્રદ્ધા હશે કે સૂત્રોમાં એક પછી એક આવા સૂત્રો આવ્યા કરે. તો અહીંયા આવું સૂત્ર આવ્યું, તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. એના ઉપરથી એમને ખબર પડે કે આ વાક્ય ક્યાં આવે છે. આ વાક્યમાં એક શબ્દ એવો છે જે બતાવી જાય છે કે આ દ્વારા વેદવ્યાસજી કયા ઉપનિષદનો ઉલ્લેખ કરે છે. એમને ખ્યાલ આવી ગયો, આરંભણે લખ્યું છે ને,
એટલે એમને ખબર પડી ગઈ કે આ કયા વાક્યનો ઉલ્લેખ કરે છે. છાંદોગ્ય ઉપનિષદનો પેલું વાક્ય, વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકા ઇતિ એવ સત્યમ. અહીં તો આટલું બી ખબર પડે એવું છે. બાકી તો એવું હોય કે ખબર જ ના પડે, પણ એમને ખ્યાલ આવી જાય. એ ડાઇવિંગ કરે શાસ્ત્રોમાં, ઊંચીથી ડાઇવ મારે, એમની બુદ્ધિથી અંદર ઉતરે અને એમને ખબર પડી જાય કે આ કયું વાક્યનો અને એના ઉપરથી એ બધું. ટૂંકમાં અહીંયા આ તો તમને એક જસ્ટ મેં ખ્યાલ આપ્યો કે તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય ઇતિ ન્યાય નિર્ણિતમ. ન્યાયમાં નિર્ણય થયો છે આ સૂત્ર દ્વારા. શું નિર્ણય થયો છે? તો કે પ્રપંચસ્ય બ્રહ્મ અવ્યતિરેકમ. પ્રપંચ બ્રહ્મથી અલગ નથી. પ્રપંચ એટલે આ જગત બ્રહ્મણ બ્રહ્મ અવ્યતિરેકમ, બ્રહ્મથી અલગ નથી. એટલે એનો અર્થ શું થયો? બ્રહ્મ અવ્યતિરેકમ એટલે શું અર્થ થયો? કે બ્રહ્મને કારણે જ છે, બ્રહ્મ ન હોય તો ન હોય. તદુપરાંત બ્રહ્મમાં નથી, એનો અર્થ એવો થાય. જગત બ્રહ્મને કારણે, પણ બ્રહ્મમાં જગત નથી. જગત બ્રહ્મને કારણે. જગત જે કાંઈ છે એ કોને કારણે? બ્રહ્મને કારણે. જગત એટલે પ્રપંચ. પણ બ્રહ્મમાં તો પછી જગત થઈ ગયું ને. બ્રહ્મમાં જગત ખરું? તો કે ના. વ્યતિરેકેણ અભાવ. આ બી બહુ કહી જાય છે. બ્રહ્મ અવ્યતિરેક એટલે ત્યાં આવું શંકરાચાર્યજી સમજાવે છે. બ્રહ્મ વ્યતિરેકેણ અભાવ. વ્યતિરેકેણ અભાવ એટલે જગત બ્રહ્મ ઉપર પરતંત્ર છે, પણ બ્રહ્મ જગત ઉપર પરતંત્ર છે નહીં. જગત ન હોય તોય બ્રહ્મ છે, પણ બ્રહ્મ ન હોય તો જગત નથી. જો એક સરખું હોય, બ્રહ્મ ના હોય તો જગતય નહીં, અને જગત ના હોય તો બ્રહ્મય નહીં. આવો સંબંધ હોય ને તો ખલાસ, તો ડિપેન્ડન્ટ. તો બ્રહ્મ એટલું જ પરતંત્ર. બ્રહ્મ એટલે તત્વ, આત્મા, સત. તો એ પણ બ્રહ્મ જગત ઉપર એટલું જ ડિપેન્ડન્ટ થઈ ગયું, કારણ કે જગત નથી, ખલાસ. પણ એવું નથી. બ્રહ્મ ન હોય તો જગત નહીં, જગત ના હોય તો બ્રહ્મ નથી એવું નહીં. બ્રહ્મમાં તો ખરેખર બ્રહ્મને તો ખબર નથી જગત છે કે નહીં. પણ આ તો જગતને સમજાવવા માટે આપણે આવું કહીએ છીએ. અચ્છા, એટલે હવે આ ચર્ચા આવે છે. એટલે કયું 229માં એની આપણે આમાં ચર્ચા કરીશું. 229માં ગીતિ છંદ છે. યદિદમ સકલમ વિશ્વમ નાનારૂપમ પ્રતીતમજ્ઞાનાત. સકલમ વિશ્વમ નાનારૂપમ પ્રતીતમજ્ઞાનાત. તત્સર્વં બ્રહ્મૈવ પ્રત્યસ્તાશેષ ભાવના દોષમ. મૈવ પ્રત્યસ્તાશેષ ભાવના દોષમ. શું કહે છે? યદિદમ સકલમ વિશ્વમ નાનારૂપમ. યદિદમ નાનારૂપમ સકલમ વિશ્વમ. યદ ઇદમ, જે આપણે જોઈએ છીએ, જે આપણને પ્રત્યક્ષ છે એવું ઇદમ. કેવું વિશ્વ? નાના રૂપમ સકલમ વિશ્વ. નાના રૂપમ એટલે અનેક વેરાયટી વાળું. નાના એટલે નાનું નાનું નહીં, નાના એટલે જેમાં વિવિધતા રહેલી છે. બધું ભિન્ન ભિન્ન ભિન્ન, બધું એકબીજાથી તદ્દન ભિન્ન. વેરાયટી, ફૂલ ઓફ વેરાયટી, વિવિધતા. એવું સકલમ વિશ્વ. પછી કયું? પ્રતિતમ અજ્ઞાનાત. જે કેના કારણે ભાસે છે? માત્ર ને માત્ર એના ભાસવાનું કારણ શું છે? અજ્ઞાન. કોઈ સત્ય કારણ નથી. ભાસે છે નહીં. અને કેમ ભાસે છે? અજ્ઞાનને કારણે. આવું વિશ્વ. પછી શું કે છે? તત્સર્વમ બ્રહ્મૈવ. આવું સકલ સમગ્ર જગત છે શું? શું છે? બ્રહ્મૈવ. તત્ સર્વમ. તત્ એટલે એ આખું જગત કેવું છે? બ્રહ્મ એવ. બોલો, એ બ્રહ્મ જ છે. પ્રત્યસ્ત અશેષ ભાવના દોષમ. તો શું કે છે? ભાવના, સમગ્ર જગત કોને કારણે દેખાય છે? ભાવના દોષમ. ભાવના દોષ એટલે, ભાવના એટલે અહીંયા અજ્ઞાન, અધ્યારો.
અધ્યારોપને કારણે છે. જેવો એ અધ્યારોપ જાય તો પ્રત્યસ્ત એટલે પછી રહેતું નથી. ટૂંકમાં એનો પછી અપવાદ થાય છે. એટલે જગત બીકોઝ ઓફ અજ્ઞાન, બીજું કોઈ કારણ નથી, માત્ર ને માત્ર અજ્ઞાનને કારણે. તો એ અજ્ઞાન ન હોય તો રહી શું જાય? માત્ર બ્રહ્મ કે જ્ઞાન. એમ કરી અને આપણને તત્પદ કહે છે. એ તત્પદ એટલે હું જ, બાકી જગત બગત નહીં, જગત તો ક્યાંય છે જ નહીં, એમ કરીને સમજાવે છે. ચલો આપણે જોઈએ. અજ્ઞાન, ટીકાકાર અહીં લખે છે, અજ્ઞાનાત નાના રૂપમ સકલમ વિશ્વમ યત ઇદમ પ્રતીતમ કલ્પિતમ તત્ સર્વમ પ્રત્યસ્ત અશેષ ભાવના દોષમ. એટલે શું સમજાવે? અશેષાચ તાહ ભાવનાશ્ચ અશેષ ભાવના તદ્રૂપ. ટૂંકમાં અજ્ઞાનના દોષને કારણે જ આ સમગ્ર જગત દેખાય છે. વાસ્તવમાં ત્યાં શું છે? માત્ર ને માત્ર સત્ય જ છે. સત એવ સૌમ્ય ઇદમ અગ્ર. એટલે આ મેં કહ્યું ને, આ કેના ઉપરથી આવ્યું? પેલા સૂત્ર ઉપરથી. અને એ સૂત્ર આવ્યું છંદોગી ઉપનિષદનું પેલું વાક્ય. એ વાક્ય ક્યાં આવે છે તો તમને ખબર જ છે, પણ છતાં આપણે જોઈએ. છઠ્ઠા અધ્યાયમાં જયારે પેલો પ્રસંગ જન્મ્યો ને કે શ્વેતકેતુ ભણીને આવ્યો છે, 12 વર્ષ ગુરુકુળમાં રહીને આવ્યો, પણ પિતાજીને થયું કે આ ભણીને આવ્યો છે પણ ગણીને નથી આવ્યો, અને હજી સાચું ખબર છે ને, કારણ કે હજી નમ્રતા તો છે જ નહીં અને કંઈક જાણતો નથી. એટલે પૂછ્યું કે ભાઈ તું શું શું ભણીને આવ્યો? તું શું એવું ભણીને આવ્યો? યેન અશ્રુતમ શ્રુતમ ભવતી, યેન અમતમ નતમ ભવતી, વિજ્ઞાતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ભવતી. જે જાણવાથી ન સાંભળેલું સંભળાઈ જાય, ન વિચારેલું વિચારાઈ જાય, ન જાણેલું જણાઈ જાય. એવું તને ભાઈ તે એવું જ્ઞાન થયું? એવું જ્ઞાન તને થયું છે ખરું? તો કે આવું છે, આવું છે, મને તો ખબર જ નથી કે આવું છે, અને મારા ગુરુને નહોતી ખબર. તો કેવી વાત ના કરીશ તું, એમ કે મને નથી આવડતું. તું એમ કે મને આવી કઈ ખબર નથી. ટૂંકમાં એને પછી ભણાવવા બેનું શરૂ કરે છે ઉદ્દાલક ઋષિ. એ જાણી ગયા કે આ જરૂર છે, એટલે એમણે કથનનું ભગવઃ સ આદેશો ભવતી, એ ઉપદેશ કયો છે કે જેનાથી ન જાણેલું જણાઈ જાય, ન સાંભળેલું સંભળાઈ જાય, ન જોયેલું જોવાઈ જાય, બધું વેકમાં પતી જાય. એવું કંઈક એક છે ફંડામેન્ટલ વસ્તુ. એટલે કે છે ઉદ્દાલક ઋષિએ સીધું દ્રષ્ટાંતથી જ શરૂઆત કરી. શું કે છે? યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વ મૃણમયમ વિજ્ઞાતમ સ્યાત. જેવી રીતે હે સૌમ્ય, એકેન મૃત, એક માટીના એક ટુકડાને જાણવાથી, ટૂંકમાં માટીને જાણવાથી સમગ્ર માટીનું જગત જણાઈ જાય. સર્વ મૃણમયમ વિજ્ઞાતમ સ્યાત. માટીના એક ટુકડાને જાણવાથી, કે માટીના એક કણને, ટુકડો જવા દો ને ભાઈ, એક કણને સ્પર્શ કરવાથી, ટૂંકમાં એને જાણવાથી જેવી રીતે સમગ્ર માટીનું જગત જણાઈ જાય. પછી તરત ઉદ્દાલક ઋષિ ધડાકો કરે છે. શું કહે છે? તરત જ બોલ્યા, વાચારંભણમ વિકારો નામધેયમ. બોલો, આટલું જ એક વાક્ય આવ્યું છે શાસ્ત્રમાં, એના ઉપરથી આ આચાર્યોએ મિથ્યાત્વનો આખો કન્સેપ્ટ ઉભો કર્યો. આટલા જ વાક્ય ઉપરથી. આટલું બીજું કોઈ સ્પષ્ટ, આપણને તો કઈ સ્પષ્ટ લાગતું નથી, પણ એમને એમની વેદ દ્રષ્ટિ દ્વારા એમને આ એકદમ સ્પષ્ટ જણાયું. ઓ, કે આનો અર્થ શું થયો? કે વિકાર તો મિથ્યા છે, ઉપાદાન કારણ જ સત્ય છે. વાચારંભણમ વિકારો, આટલું બોલ્યા. હા, વાચારંભણમ વિકારો નામધેયમ. અને પછી શું બોલ્યા? મૃત્તિકા ઇતિ એવ સત્યમ. મૃત્તિકા જ સત્ય છે, એને નથી કીધું કે સતત સત્ય. આટલું જ બોલ્યા. એ દ્રષ્ટાંત ઉપરથી આપણે જુઓ, આટલું છોડી દીધું એમણે, એવું ના કહ્યું. પછી પાછું જો કે બીજું દ્રષ્ટાંત આપ્યું. શું દ્રષ્ટાંત આપ્યું? યથા સૌમ્ય એકેન લોહમણીના સર્વમ લોહમયમ વિજ્ઞાતમ સ્યાત. પેલા લોખંડને જાણવાથી જેવી રીતે લોખંડની બધી બનેલી વસ્તુઓ જણાઈ જાય, એ રીતે વાચારંભણમ વિકારો નામધેયમ.
લોહમ ઇત્યેવ, લોહ એટલે અહીંયા તો સુવર્ણ થાય છે. હા, સુવર્ણ, લોહનો અર્થ સુવર્ણ કર્યો છે અહીંયા. લોહ એટલે સુવર્ણ. હવે એ કેવી રીતે મને નથી ખબર. પછી આગળ કારણ કે શું કહ્યું, એકેન નખકૃંતનેન સર્વમ કાર્ષ્ણાય, ત્યાં લોખંડ થાય છે. ત્યાં કાર્ષ્ણનો અર્થ લોખંડ કરે છે. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે એક નેલ કટરને જાણવાથી નખ નિકૃંતનેન એટલે ક્લિપર, નેલ કટર, જેવી રીતે એને જાણવાથી શું જણાઈ જાય, સર્વમ કાર્ષ્ણાયાસમ વિજ્ઞાતમ સ્યાત, લોખંડનું બનેલું બધું જ જણાઈ જાય. સ્ટીલ કે લોખંડ, આપણે આજના જમાનામાં સ્ટીલ, બધું જણાઈ જાય. એવી રીતે નહીં, વિકારો નામધેમ, સીધું એમ જ લખી દીધું. નામ અને રૂપ વિકાર છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ અથવા લોહ ઇતિ, માત્ર એનું જે ઉપાદાન કારણ જેમાંથી બધું બનેલું છે એ જ સત્ય છે. બીજું બધું વિકારો નામધેયમ એવું કહી દીધું. એનો અર્થ શું થાય, આપણે આપણા દ્રષ્ટાંત દ્વારા જોઈએ તો નામરૂપ, ઘડા અને ઘડો કહીએ છીએ, ઘડો નામ છે અને આ આકાર અથવા આ પદાર્થ રૂપ છે. નામ અને રૂપ એટલે નામ અને એનો પદાર્થ, આ નામ અને રૂપ સાથે જાય તો એને તો અહીંયા શું કહી દીધું, વિકાર કહી દીધો. અને વિકારને શું કહી દીધું, વાચારંભણ. વાચારંભણ કારણ કે કહી દીધું શું, યદિદમ સકલમ, આપણા શ્લોકમાં કહી દીધું કે યદિદમ સકલમ વિશ્વમ પ્રતીતમ અજ્ઞાનાત તત્ સર્વમ બ્રહ્મૈવ. આ સમગ્ર જગત જે દેખાય છે એ શું છે, બ્રહ્મ જ છે. તો અહીં ઉપાદાન દાર્ષ્ટાંતમાં, અહીં દ્રષ્ટાંતમાં ઉપાદાન કારણ માટી છે, દાર્ષ્ટાંતમાં ઉપાદાન કારણ શું છે, સત બ્રહ્મ. અને અહીં દ્રષ્ટાંતમાં માટી ઉપાદાન કારણ. એટલે કહી દીધું કે નામ અને રૂપ તો માત્ર વિકાર છે, સત્ય તો માટી જ છે. વિકાર એટલે શું, વિકાર એટલે શું, વિકાર એટલે ખરેખર નામ અને રૂપ જે ત્યાં છે નહીં, જે ખરેખર છે નહીં. નામ અને રૂપ, ઘડો નામ અને ઘડો પદાર્થ છે જ નહીં. વિકાર, વિકાર એટલે તમને હું કહું, વિકાર વસ્તુમાં પરિણામ લાવીને જો વિકાર જન્મ્યો હોય ને તો એ ત્યાં હોય. વસ્તુમાં પરિણામ લાવી અને વિકાર જન્માવ્યો હોય તો એ ત્યાં હોય. બે પ્રકારના વિકાર છે, એક પરિણામી વિકાર અને બીજું વિવર્ત. દૂધમાંથી જ્યારે દહીં બને છે ત્યારે એ સાચો વિકાર છે. સાચે સાચું દૂધમાં ખટાશ આવી, ખટાશ નાખી, ખટાશ થઈ અને દહીં થયું, સાચો વિકાર. ખરો ચેન્જ થયો, ખરો ચેન્જ થયો. એમ બ્રહ્મમાં ખરો ચેન્જ નથી થયો. એટલે ભલે આ દ્રષ્ટાંત આપે છે આ માટીનું, પણ ત્યારે અર્થ શું થાય છે, વિવર્ત વિકાર. આ વિવર્ત છે. માટીને અંદર પાણી નાખ્યું અને એમાં કંઈક ઉમેર્યું અને પછી કંઈક કર્યું અને પછી ઘડો બનાવ્યો, એવું નથી. આ ઘડો છે ક્યાં, ઘડો એ તો આપણે અનેક વાર એ જ બહુ સમજવાની જરૂર છે. ક્યાં આમાં ઘડો છે ક્યાં, બતાવો. ઘડો નામની વસ્તુ અમે ઉપાડી લઈએ છીએ અને નીકળે છે. ઉપાડીએ તો શું હાથમાં આવે છે, માટી જ. તો ઘડો ક્યાં છે, નથી ઉપરના ભાગમાં ઘડો, નથી સાઈડમાં, નથી દક્ષિણ દિશામાં, નથી ઉત્તર દિશામાં, નથી પશ્ચિમમાં, નથી નીચે. તો છે ક્યાં, સર્વત્ર માટી જ છે. અહીં પણ માટી, અહીં પણ માટી, વેઇટ અહીંયા માટીનું. બધું વજન કરો તો માટીનું વજન છે. અને આટલાકને ઘડો કહેવાય, આટલાકને ઘડો કે પૃથુના ઉદર એટલે પેલું મોટું પેટ વાળું. પણ આમાં મોટું પેટને પકડવા જાવ તો હાથમાં મોટું પેટ આવે છે, કોણ આવે છે, માટી. અહીંયા બે પદાર્થ છે કે એક પદાર્થ છે? જો ઘડો હોય તો અહીંયા બે પદાર્થ થયા, માટી એન્ડ ઘડો. બે તો છે ને. માટી લેવા, અરે ઘડો લેવા જાવ તો હાથમાં માટી આવે, ઘડો લેવા જાવ
ત્યારે આવે છે કોણ? માટી જ આવે છે. અને માટી ઘડી લો તો ઘડો રહેતો જ નથી. માટી લઈ લો, માટીને ગ્રહણ કરી લો તો ઘડો રહેતો નથી. તો આ ઘડો છે ક્યાં? એટલે વિકાર શું છે? નામધેયમ. નામધેયમ. વાચા એટલે શું કહ્યું વાક્યમાં? વાચારંભણમ. જેનો આરંભ ક્યાં છે? વાણીમાં. અને વાણી એટલે ક્યાં? બોલવામાં. માત્ર બોલવામાં. આપણે કે આ તો બધા બોલવાના છે, કોઈ કરવાના નથી. આપણે કે કોઈ કામમાં નહીં આવે, આ બોલવા આ બધા શોખ દેખાવો બહુ કરશે. શોભાના ગાંઠિયાઓ છે, શોભા દેખા. આપણે કે લગ્ન વખતે કે ક્યારેક પ્રસંગ આવતો હોય તો પછી આપણે કે ને કે કહેવા આવે બધા, કેજો હો કઈ કામ હોય તો કેજો, કેજો તમે તમારે કેજો, ગમે ત્યારે ફોન કર, આવજો કેજો. અને પછી કોઈ ના હોય. આપણે જ કમર તોડીએ, આપણે જ કંકોત્રી લખીએ, આપણે જ દેવા જઈએ, આપણે જ છપાવવા જઈએ, આપણે જ બધું કરીએ. આ તો એક દ્રષ્ટાંત કહું છું. કોઈ ના હોય, બીજા મિત્રો આવે પણ નજીકના કોઈ ના આવે. આપણે શું કહીએ? મનમાં સમજીએ કે આ તો બધા કેવા છે, માત્ર નામના. એમ આ ઘડો શું છે? નામનો. જગત શું છે? નામનું. ઘડો તો હોય કે નહીં નામનો, પણ એમાં આપણને રસ નથી. આપણને શેમાં રસ છે? આ જગત નામનું, દુઃખ નામનું, શોક નામનો. આ દગા કર્યા લોકો એ બધા આપણને નડે તો આવું જ છે ને. આપણને નડે છે આ વસ્તુ. આ દગાખોર નીકળ્યા, આ આવા નીકળ્યા, અને મારું દુઃખ, મારી પરિસ્થિતિ, આ બધું નામની. એ સાંત્વન છે મોટું. અને કઈ કહેવાનું સાંત્વન ના અહીંયા કહેવાનું નથી. કે ના તો તમે કહેવા ખાતર કહો છો. નહીં, આ સત્ય છે. આ જ સત્ય છે. આ સત્યને જ આપણે જાણવાનું છે. તો જ આપણી જીવનમાં કંઈક ખુશાલી આવશે. તો જ જીવનમાં સુવાદ. આ જ સાચું છે કે સમગ્ર જગત અને એની પરિસ્થિતિ અને એના હજારો પ્રશ્નો શું છે? વાચારંભણમ. વાણી ઉપર. જેમાં ઘડો ક્યાં છે? માત્ર નામનો, બોલવાનો. મૃત સત્ય શું છે? માટી. શ્રુતિ તો આટલું બોલીને રહી ગઈ. એના ઉપરથી બ્રહ્મસૂત્રકારે લખ્યું તદ અનન્યત્વમ આરંભણ શબ્દાદિભ્ય. એટલે જગત બ્રહ્મથી અનન્ય છે એવો અર્થ કર્યો. અનન્ય એટલે શું? અભેદ નહીં. ત્યાં હું તમને આ બધો સિદ્ધાંત સમજાવી રહી છું. અનન્યત્વ અને અભેદ વચ્ચે ડિફરન્સ. અભેદ એટલે એક. અસ્થિ ભાતિ પ્રિય બ્રહ્મ સાથે અભેદ. અસ્થિને બ્રહ્મથી એમ છૂટું ના પાડી શકો, ભાતિને બ્રહ્મથી છૂટું ના પાડી શકો, આનંદને બ્રહ્મથી અભેદ કહેવાય. અલગ અલગ કશું નથી. અનન્યત્વ એટલે અભેદ નહીં. અનન્યત્વ એટલે શું? જેમ ઘડો દેખાય ખરો, પણ માટી વગર સંભવી શકે નહીં. પણ માટીમાં જોવા જાઓ તો ઘડાનું નામ નિશાન ના હોય. એને શું કહેવાય? આના માટે શબ્દ શું વપરાય છે? અનન્યત્વ. આના માટે શાસ્ત્ર બ્રહ્મસૂત્રકાર કયો શબ્દ વાપરે છે? જગત અને બ્રહ્મ વચ્ચે કેવો શબ્દ સંબંધ છે? અભેદનો નહીં. આ બહુ ધ્યાનમાં રાખો. જગત અને બ્રહ્મ વચ્ચે અભેદનો સંબંધ નથી. કેવો સંબંધ છે? અનન્યત્વ. અનન્યત્વ એટલે બીજું વાત કરી દઉં ટેકનિકલ. વ્યતિરેકેણ અભાવ. લખી નાખો. વ્યતિરેકેણ અભાવ. વ્યતિરેકેણ અભાવ એટલે વિકાર બ્રહ્મ ઉપાદાન કારણ વગર હોઈ શકે નહીં. જેવી રીતે ઘડો માટી વગર ના હોઈ શકે. પણ માટીને હોવા માટે શું ઘડાની જરૂર છે? ઘરેણાને હોવા માટે સુવર્ણની જરૂર છે. પણ સુવર્ણને હોવા માટે એ બંગડી તું આવ નહીં. અથવા બીજું આપણું દ્રષ્ટાંત, ભિખારીને હોવા માટે અભિનેતાની જરૂર છે. પણ અભિનેતાને જરૂર છે? અરે ભાઈ તું જાન ભાઈ,
ભિખારી પણ સતત 24 કલાક વેશ પહેરીને નથી બેઠો અમિતાભ બચ્ચન. ભિખારી રૂપી રોલ કરવા માટે અમિતાભની જરૂર, અભિનેતાની જરૂર, પણ અભિનેતાને હોવા માટે ભિખારીની જરૂર નહીં. એ તો આવા કેટલાય રોલ લે અને નહીં લે, ઇન્ડિપેન્ડન્ટ. એટલા માટે આપણે ઇક્વેશન કાઢ્યું છે. શું? બી ઇઝ ઇક્વલ ટુ એ. બી એટલે ભિખારી અને એ એટલે અભિનેતા. સમજો હા બરોબર? બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. અભિનેતા, એક્ટર ભિખારી વગર હોઈ શકે, પણ ભિખારીનો રોલ એક્ટર વગર હોઈ શકે નહીં. અર્થાત કહેવા શું માંગીએ છીએ કે આ આગંતુક વસ્તુ છે. રોલ કે ભિખારીપણું એક્ટરમાં કેવું છે? આગંતુક, ઇન્સિડેન્ટલ દેખાય છે. દ્રષ્ટાંતને બહુ ખેંચશો નહીં. દ્રષ્ટાંતમાં તમે કહેશો થોડીક વાર તો એને લીધો ને રોલ, પણ બ્રહ્મ તો ક્યારેય પણ જગત બન્યું જ નથી. જગત જેટલું પણ દેખાય છે એ બ્રહ્મને કારણે, પણ બ્રહ્મ જગત નથી. એટલે ગઈકાલે માંડુક્યમાં ચર્ચા થઈ કે જ્ઞાન નથી ત્યાં સુધી જ માયા છે. અજ્ઞાત બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ માયા. પણ જ્ઞાન છે પછી માયા નથી. એ અહીંયા કે છે કે તત્સર્વમ બ્રહ્મૈવ, જગત જે કાંઈ છે એ બ્રહ્મ જ છે. શેને કારણે? અજ્ઞાનને કારણે. પછી બ્રહ્મમાં, પોતાનામાં, નિર્ગુણ બ્રહ્મમાં અથવા બ્રહ્મ જેવું છે એવું એમાં ક્યાંય જગતનું નામ નિશાન નથી. માંડુક્યના સમગ્ર માંડુક્યમાં છતાંય ચોથા પ્રકરણમાં તો આની પાછળ જ પડી ગયા છે. અદ્વયમ દ્વયાભાસમ. અદ્વયમ દ્વયાભાસમ યથા સ્વપ્નેન સંશય. આ સ્વપ્નમાં પેલો સ્વપ્ન દ્રષ્ટા જ અનેક બની જાય છે. તો અનેક બની ગયો એ કોણ છે ભાઈ? સ્વપ્નમાં સ્વપ્ન ચાલી રહ્યું છે, માણસ સૂતો તો પલંગમાં અને એકદમ જ સ્વપ્ન આવ્યું. આખું સ્વપ્ન કોણ બની ગયું? એ સ્વપ્ન દ્રષ્ટાનું મન એ જ બની ગયું. અને એમાં શું શું હોય? પછી ત્યાં ચર્ચા કરી કે ત્યાં એ સ્વપ્નમાં તો સ્વેદજ સૃષ્ટિ પણ છે, એટલે પરસેવાથી 4 પ્રકારની સૃષ્ટિ. એક ઈંડામાંથી, પછી બીજી પરસેવામાંથી, પછી ત્રીજી ગર્ભમાંથી, અને ચોથી જમીનને તોડીને ઉદ્ભિજ. શ્વેદજ, અંડજ, જરાયુજ અને ઉદ્ભિજ. આ 4 પ્રકારની સૃષ્ટિ. અને કેટલી હશે આપણને તો ખબર નથી, પણ જનરલી આ 4માં ગણવામાં આવે. તો કે સ્વપ્નમાં આ 4 હોય. ત્યાંય મનુષ્ય હોય, અને એ મનુષ્યના ધારો કે કોઈક એવો બિચારી રખડતી હોય છોકરી ગામડાની ને કે રબારીની એવી હોય, હે તો એના માથામાં લીક હોય ખરી, જોઈ હોય સ્વપ્નમાં એને. તો એ ત્યાં એ સ્વપ્નની સૃષ્ટિમાં કોણ કોણ આવી ગયું? શ્વેદ જ આવી ગયો. અંડર ત્યાંય પેલા ઈંડા હોય, મરઘી હોય, બધું હોય, એવું બધું દેખાતું હોય. તો એ સૃષ્ટિ આવી ગઈ. ત્યાં વૃક્ષો પણ હોય સ્વપ્નમાં, તો એ કઈ સૃષ્ટિ આવી ગઈ? ઉદ્ભિજ. કોને બનાવી? અને આપણને શું જ્ઞાન? અને છતાં બધું બની ગયું. કોણ બની ગયું? ચિત્ત. ચિત્ત યથા સ્વપ્ને ચિત્તમ ચલતી માયા. ચિત્ત માયાને કારણે આ બધું બની જાય છે. પછી લોકો ફટાક કરતું લખી નાખે તથા જાગ્રત ન સંશય. એક જ વાક્ય, તથા જાગ્રત. જાગ્રતમાં પણ પાછળ લખે ન સંશય. વાદી પ્રતિવાદીને કે છે સંશય ના રાખતા. જાગ્રતમાં પણ આ બધું કોણ છે? વિકારો નામ ધેયમ. વિકાર તો માત્ર નાણીમાં છે. આ વાક્ય ઉપરથી આવે છો. આ આખી વસ્તુ આ એક વાક્ય ઉપર આખું શાસ્ત્ર જગતનો બાદ કરી દે છે. જસ્ટ 1 સેન્ટેન્સ. અથવા આવા વાક્યો બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે જગત ક્યાં? ને તો શાસ્ત્ર એમ કે ને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જગત 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 ચ. એવું લખે નો. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ.
બ્રહ્મૈવ સર્વમ. અહીં માંડુક્યમાં કહ્યું સર્વમ એતદ બ્રહ્મ એવું કહ્યું. પછી શું કે અયમાત્મા બ્રહ્મ, સર્વમ એતદ બ્રહ્મ. આ બધું બ્રહ્મ છે અને મારો આત્મા શું છે? બ્રહ્મ. તો કેટલા થયા? સર્વને એકમાં નાખી દીધું તો એને એક કેવું કે સર્વ કેવું? એક માત્ર. સર્વ તો અધ્યારોપ થયો. અર્થાત આવા વાક્યો ઉપર આ લોકો વિચાર કરે, ડીપ અંદર જાય અને આવો નિષ્કર્ષ ઉપર આવે કે તદ અનન્યત્વમ આરંભણ શબ્દ, જગતમાં જગતપણું કઈ છે જ નહીં, માત્ર બ્રહ્મ છે. બ્રહ્મ જ છે, બ્રહ્મ વગર આ હોઈ શકે નહીં. એટલે હવે આ શેના માટે કે તત્સર્વમ બ્રહ્મૈવ યદિદમ સકલમ વિશ્વમ નાના રૂપમ, એ બ્રહ્મ જ છે. એટલે ધીમે ધીમે આપણી દ્રષ્ટિ બ્રહ્મમય થતી જાય. બ્રહ્મમય દ્રષ્ટિ કરવા માટે ભલે ને દેખાય છે ત્યારે બ્રહ્મ છે, ત્યારે આપણે એને આ અલગ છે એવું ના જોઈએ. આમાં કોઈ નાનું નથી, મોટું નથી, નજીક નથી. સ્વપ્નમાં કોણ દૂર અને કોણ નજીક? હે, સ્વપ્નમાં કોઈ અમુક એરિયા દૂર ના પણ હોય અને ત્યાં હિમાલય હોય અને હિમાલયના પર્વતમાં અંદર ઘણું છુપાયેલું હોય, ત્યાં પેલું રીંછ નીકળતો હોય, વનસૃષ્ટિ હોય, ગુફાઓ હોય. એ કેટલા દૂર મારાથી? નજીકપણું, દૂરપણું, ધર્મ અધર્મ, સ્વપ્નમાં સત્ય અસત્ય બધું ત્યાંય છે. હો, ત્યાં પણ બધું હોય, પણ બધું કેવું? જાગો નહીં ત્યાં સુધી, જાગો નહીં ત્યાં સુધી. અને જાગ્યા નથી ત્યારે પણ એ છે તો કેવું? મિથ્યા. તમે સિરિયસલી લઈ લીધું, તમે ભારે ખમ થઈ ગયા, ભારે ખમ થઈ ગયા નહીં? પણ છે શું? શેના કારણે? આ આપણે યાદ કરીએ. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, જેટલી વાર આપણે આ યાદ કરી શકીએ ને એટલા આપણે અડવા, બાકી ભારે. જગત તો એવું છે કે ભારે ખમ બનાવી દે આપણને. કેમ? કારણ કે સત્ય છે એવું લાગે છે આપણને. આવા એટલા માટે જ કે છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, પ્રમાદ ના કરશો. કારણ કે આ તમારી આંખ ઉઘાડ્યા કરે થોડી થોડી વાર. ઓપન યોર આઈઝ, આઈ ઓપનર છે. આંખો ખોલે, પ્રજ્ઞાચક્ષુ ખોલે. શિવજીનું તો સારું છે, ત્રીજું ખુલ્લે ને ખુલ્લું એમના માટે, એટલે એમને ત્રીજું રાખ્યું છે. 2 થી જગતને જોવે, ત્રીજાથી એનું સત્યતા જોયા કરે. 2 થી જગત દેખાય ખરું, નામ અને રૂપ દેખાય ખરું, પણ ત્રીજાથી શું જોવે? એને બાળીને જ જોવે. જેવું એ ત્રીજું ખોલે ને એટલે કામદેવ ભસ્મ. પણ એમને તો ખબર જ છે કે જગત ભસ્મ જ થઈ ગયેલું છે અને પોતે એને એની સત્યતા ખબર છે. પ્રજ્ઞા, આ ત્રીજું નેત્ર જ્ઞાન નેત્ર છે, એ આપણે આવી રીતે ખોલતા રહેવું પડે. શ્રવણ, મનન, નિધિધ્યાસન, સ્વાધ્યાય ને બધા દ્વારા ખોલતા જ રહેવું પડે. નહીતર જગતની આંટી ગુટીમાં ફસાઈ જઈએ. સંસાર તો ઉભો જ છે, આઈ એમ રેડી. જેવું આપણું જ્ઞાન ગયું તે સંસાર પકડે. એટલા માટે એટલે કે જે તત્સર્વમ બ્રહ્મૈવ, પછી આગળ આ જ વસ્તુને સકલ કલ્પના રૂપ દોષ શૂન્યમ બ્રહ્મૈવ પ્રત્યસ્ત અશેષ ભાવના દોષ. ખરેખર કોઈ પ્રકારનું અધ્યારો બ્રહ્મમાં છે, અશેષ ભાવના દોષમ પ્રત્યસ્તમ. આ બધું જ અજ્ઞાન જેમાંથી નીકળી ગયું ને છે જ નહીં, પણ એ આપણે દ્રષ્ટિમાં આ લાવવાનું છે. તદ ઉપપાદયતી વૃદ્ધ ઇત્યાદિના સદ્રષ્ટાંતમ. અહીં જે કહ્યું એ વળી પાછું માટીના દ્રષ્ટાંતથી સમજાવે છે. જો આ તો બધું આપણે જાણીએ છીએ, પણ અહીં બહુ ડિટેલમાં થયેલું છે. આપણી જે બધી સમજાવવાની રીત છે ને આપણી પરંપરામાં, એ તમને અહીંયા દેખાશે. એક શ્લોકમાં આપણી જે મેથડ છે સ્વામીજી મહારાજની અને દયાનંદજી મહારાજની ને બધી સંપ્રદાયની જે ભણાવવાની રીત છે આખા સંપ્રદાયની, એ તમને અહીંયા એના દર્શન થશે. ભાષ્યકારે એ જ
સ્વાભાવિક છે, એમનામાંથી જ બધું આવેલું છે. આ બધીનું મૂળ તો એ જ છે ને, આ બધા લોકો જ છે. એટલે શું સ્ટાઇલ છે એ તમને અહીંયા ખ્યાલ આવશે. તમને ખબર છે પણ એ બધું આવ્યું છે અહીંથી. મારું કહેવાનું એ છે કે આ સ્ત્રોત આ બધા છે. લીખે છે 230માં શ્લોકમાં, મૃત્કાર્યભૂતોऽપि મૃદો ન ભિન્નઃ કુંભોऽસ્તિ સર્વત્ર તુ મૃત્સ્વરૂપાत् ન કુંભરૂપં પૃથગસ્તિ કુંભઃ કુતો મૃષા કલ્પિતનામ માત્રઃ. શું કે છે? મૃત કાર્યભૂતોપી કુંભઃ મૃદઃ ભિન્નઃ નાસ્તિ. શું કે છે? મૃત કાર્યભૂતોપી કુંભઃ. આ કુંભઃ એટલે ઘડો, જે માટીનું કાર્ય છે. તો મૃદઃ ભિન્નઃ નાસ્તિ, એ માટીથી ભિન્ન છે નહીં. આ માટીનું કાર્ય ખરું, પણ કેવું કાર્ય? કેવું કાર્ય? વિવર્ત, પરિણામી નહીં. ભલે આમાં આપણે, તમે એમ કહેશો ના ના અમે તો પેલો કોણ આપણો કુંભકારને આને બનાવતો, એટલે આમાં દ્રષ્ટાંતથી જરા પાછળ હટી જાઓ. સર્પમાં, રજ્જુમાંથી જેમ સર્પ બન્યો એમ, અને આમ જોવા જઈએ તો અહીંયા સબસ્ટન્સને આપણે ગુજરાતીમાં શું કહીએ? પદાર્થ, સત્વ, મેટર. તો માટીથી અલગ કંઈ છે જ? મેટરમાં અહીંયા બીજું કંઈ છે જ નહીં. ઘણો શું જ છે? માટીથી વધીને તો અહીંયા કોઈ સબસ્ટન્સ છે જ નહીં. કયું સબસ્ટન્સ છે? સબસ્ટન્સ બીજું હોય તો વસ્તુ બીજી થઈ. એટલે શાસ્ત્રમાં વસ્તુ શબ્દ વાપરે છે સબસ્ટન્સ માટે. વસ્તુ એટલે આપણે જેને વસ્તુઓ કહીએ છીએ ને કે આ એક વસ્તુ, હા બીજી વસ્તુ. શાસ્ત્રની અર્થે વસ્તુ કેટલી? શાસ્ત્ર વસ્તુ આપણે કે કેટલો વસ્તુઓ પડી હતી બાપા, કેટલો ઘરમાં લવાચો, કેટલું અસ્ત વ્યસ્ત બધું વ્યસ્ત વસ્તુઓ, અથવા તો કેટલું વસ્તુઓ પડી હતી. વસ્તુ તો શાસ્ત્રની દ્રષ્ટિએ એક જ, બ્રહ્મૈવ. કેમ? કારણ કે અંદર તપાસવા જાઓ તો બતાવો ક્યાં આમાં કપડાપણું ક્યાં છે? કપડાને ખોતરો, કપડાને છૂટું પાડો તો નીકળે કોણ? તંતુ. તંતુને ખોલો તો નીકળે કોણ? રૂ. અરે એ તંતુ. એને ખોલો તો આવ્યું ક્યાં? તો કે જમીનમાંથી આ નીકળ્યું. પૃથ્વી. પૃથ્વીને ખોલો તો નીકળ્યું શું? તો કે જળ. જળને ખોલો તો નીકળ્યું શું? તો કે અગ્નિ. અગ્નિને ખોલો તો નીકળ્યું શું? તો કે વાયુ. વાયુને ખોલો, ખોલી નથી શકતા આપણે, પણ અંદર જાઓ, હમણાં ચર્ચા કરીએ છાંદોગ્યની, તો પછી નીકળે શું? તો કે આકાશ. આકાશને ખોલો તો નીકળે શું? આત્મનઃ આકાશઃ સંભૂતઃ. આ ક્યાંથી આવ્યું? તૈત્તરીય. આત્મનઃ આકાશઃ સંભૂતઃ. આત્મામાંથી આકાશ. આત્મામાંથી આકાશ એટલે શું ભાઈ? આત્માના ટુકડા થયા, અથવા આત્મામાંથી આમ આકાશ, જેમ પુત્રનો જન્મ થાય કે ઈંડો આમ નીકળે, ઈંડામાંથી આમ પક્ષી નીકળે, એમ આવ્યું? તો કઈ રીતે આવ્યું? કઈ રીતે આવ્યું જ નથી, માની લીધું કે આવ્યું છે. કલ્પના માત્ર, જેમ રજ્જુમાંથી આત્માએ કોઈ કામ કઈ કશું કર્યું નથી અને જન્મ આપવા માટે, આકાશને જન્મ માટે કહ્યું. અને બીજું લાવવું ક્યાંથી કે કઈક જન્મે? કશું જ નહીં. આ બીજી બધી સૃષ્ટિ છે ને, કોઈના અંદર ફેરફાર થઈને બધું જન્મે છે. એવું કઈ નથી, ફેરફાર જ નથી. ઠોસમ ઠોસ, ઠોસમ ઠોસ. કંઈક થવા માટે કંઈક તો જોઈએ ને, જરાક હલચલ, કશું પરપોટા થવા માટે કંઈક વાયુ જોઈએ. પાણી હોય ને
એમાં પરપોટ આમ બબલો થયા કરે. હે તો હવા હોય તો થાય, અવાજ નથી. પેટાળમાં કોઈ ગર્ભ પાણીનો પેટાળ હોય ને, એમાં વાયુ પહોંચે નહીં, તો ત્યાં બબલો ના થાય. સ્થિર પાણી, એનાથી વધારે બ્રહ્મમાં તો કશું હલાવા વાળું કઈ છે જ નહીં. શું હલાવે? ત્યાંથી કઈ જન્મે. એટલે જ્યારે સ્વરૂપ ઉપર વિચાર કરીએ ને, સ્વરૂપ વસ્તુ ઉપર વિચાર કરીએ તો જન્મ કે ફેરફાર કે ઉત્પત્તિ શક્ય જ નથી. આમ છતાં જગત દેખાય છે. એટલે આ આચાર્યો શું કહે છે કે આ શું છે? માત્ર વાચારંભણમ, માત્ર વાણી ઉપર છે. વસ્તુમાં તો કઈ નથી. વસ્તુ તો વસ્તુ જ રહી છે. માત્ર વાણી એટલે વાણી કલ્પના માત્ર. આવું જ એટલે કે છે મૃત કાર્ય ભૂતોપી કુંભ મૃદ ભિન્ન નાસ્તિ. ઘડો માટીથી અલગ નથી તો શું છે? મૃત સ્વરૂપત્વાત. મૃત સ્વરૂપ એમ એ ઘડો શું છે? માટી જ છે. માટીથી વધારે એમાં 1% પણ ભાર નથી. એક પણ. એ તો પેલું જારણ કરે ને એટલે અમુક નીકળી જાય. જારણ કરે તો બધું નીકળે. અહીં તો ઘડાનું જારણ કરો તો નીકળે કોણ? ઘડો તો ક્યાંય દેખાત ના દે. ને કુંભ રૂપમ પૃથક અસ્તિ છે ને, ના કુંભ રૂપમ પૃથક અસ્તિ. કુંભ નામનો પદાર્થ માટીથી અલગ છે જ નહીં. તો શું છે? મૃષા કલ્પિત નામ માત્ર કુંભ. મૃષા કલ્પિત, મૃષા કલ્પિત એટલે માત્ર મિથ્યા, એની કલ્પના છે. નામ માત્ર કુંભ, નામ માત્ર. એટલે જગત ક્યાં છે? નામનું જ. એટલે ચિંતા કરવાની જરૂર નથી. ચિંતાનું કોઈ સ્થાન નથી આપણા. એટલે ભગવાને તો બહુ, ભગવાને ચોખ્ખું કહી દીધું, અશોચ્યાન અનવશોચસ્વ. તું શોક ના કર ભાઈ, હું તારા શોકને કોઈ રીતે સમર્થન નહીં આપું. તું રડી રડીને અડધો થઈ જા. પેલું ધ્રુજે છે તો એમણે ના કીધું લાલાવ પકડું તને, કે આમ તને પીઠ થાબડું, કે ના પાણી પીવું છે, તારે કઈ પીવું છે, બેસી જા, એવું કાંઈ ભગવાન ના કહ્યું. ભગવાન તો જો કેટલું કેવું છે ને, ભગવાન તો માત્ર એમ જ કીધું આ ખોટી વાતો છે, આ રડારોડ બધી ખોટી વસ્તુઓ છે. અશોચ્યાન અનવશોચસ્તમ, ન કરવાનો શોક. કારણ કે એમને ક્યાંય દેખાતું જ નથી. એ તો એમ જ જોઈએ છે કે હું તો એમનો એમ જ, હું એમનું વસ્તુ એટલે કોણ? હું. એમને તો વસ્તુ એટલે આત્મતત્વ, અને એ જ બધું છે. કે એના સિવાય મન તો કઈ આવવા વાળું, જવા વાળું, મરવા વાળું જીવ આવું કઈ દેખાતું નથી. અને હવે સમય આવ્યો છે કે તને પણ આ સમજ પડે. અત્યાર સુધી બહુ ના સમજ પડી તો ચાલ્યું જીવન, પણ કેવું હવે અટકી પડ્યું ને, તારું જીવન અટકી પડ્યું. અત્યાર સુધી ચાલ્યું, પણ હવે કેવું ખોટકાઈ ગઈ છે ગાડી, આગળ વધતી જ નથી. અને અર્જુન કહ્યું હવે હું ઉભો નહીં થાવ, એ તો પડ્યો એકદમ, હવે આગળ વધાતું નથી. એટલે ભગવાન એ કહેવા જીવનમાં એક સમય એવો આવે કે આગળ નહીં વધાય. ચલાય ત્યાં સુધી ચાલો, ખેંચાય ત્યાં સુધી ખેંચો, પછી ગાડી એકદમ અટકી પડશે. અને ત્યારે તારે કંઈક રિપેરિંગ કરવું હોય તો કર. પણ ભગવાન એવા કોઈ સોલ્યુશનો ના આપ્યા. શું સોલ્યુશન આપ્યું? ફાઇનલ સોલ્યુશન, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ. એ કહ્યું. એમ અહીં પણ કે છે. શું કહ્યું? મૃષા કલ્પિત નામ માત્ર કુંભ. માટીથી અલગ કુંભ નામની કોઈ વસ્તુ જ નથી. અને માટી પ્લસ કુંભ છે નહીં. માટી લઈ લો તો કુંભ ઉડી ગયો, માટી જ છે. આપણા દાર્ષ્ટાંતમાં આવીએ તો બ્રહ્મથી અલગ જગત નથી. જેને જગત કહીએ છીએ, જેમ જેને ઘડો કહો છો એ માટી છે, એમ જેને જગત કહો છો એ માટી છે, એમ જેને જગત કહો છો એ શું છે? બ્રહ્મ જ છે. બ્રહ્મ જગત બન્યા વગર જગત રૂપે દેખાય. આ વસ્તુ કહી.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।